નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ જીપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનનું જે ચેપ્ટર 3 છે ધાતુઓ અને અધાતુઓ તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું. તે છે આયનીય સંયોજનોના ગલનબિંદુ શા માટે ઊંચા હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો ધ્યાનથી સમજજો. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ગલનબિંદુ કોને કહેવાય. તો એક બાબત યાદ રાખજો કે કોઈ ઘન પદાર્થ હોય તો તેને હોય ગલનબિંદુ, પરંતુ પ્રવાહી પદાર્થ હોય તો તેને ઉત્કલન બિંદુ હોય. એટલે કે પ્રવાહી પદાર્થને ગલન બિંદુ ન હોય, પ્રવાહી પદાર્થને માત્ર ઉત્કલન બિંદુ હોય અને ઘન પદાર્થને ગલન બિંદુ જ હોય. તો ગલન બિંદુ કહેવાય કોને? તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળે, એટલે કે અથવા તો જે તાપમાને ઘન પદાર્થ ઉગળે તે તાપમાને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય. કોને કહેવાય? જે તાપમાને ઘન પદાર્થ, શબ્દ વાપર્યો છે ઘન પદાર્થ, એટલે ગલન બિંદુ ઘન પદાર્થ. જે તાપમાને ઘન પદાર્થ ઓગળે અથવા તો પીગળે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. તો આપણે સમજવાનું છે કે આયનીય સંયોજનોના ગલન બિંદુ શા માટે ઊંચા હોય, બરોબર? શા માટે ઊંચા હોય છે? તો આયનીય સંયોજનો કહેવાય કોને? તો કે આપણે આ અગાઉના વિડીયોમાં સમજ્યા હતા આયનીય સંયોજનો કોને કહેવાય. આપણને ખબર છે કે ધાતુઓ અને અધાતુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અથવા તો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે સંયોજનો બનાવે છે તેને કહેવાય આયનીય સંયોજનો. આયનીય સંયોજનના ઉદાહરણ આપીએ તો NaCl, Mg, Cl2, Ca, Cl2. તો જે આ પ્રકારના બધા સંયોજનો છે તેને આયનીય સંયોજનો કહેવામાં આવે છે. તો આયનીય સંયોજનો કઈ રીતના બને? તો આપણે NaCl ના ઉદાહરણ દ્વારા સમજીએ. આપણને ખબર છે Na પ્લસ અને Cl માઇનસ હોય. જે આ છે ધાતુ. Na શું છે? એક પ્રકારની ધાતુ છે. અને ક્લોરીન Cl માઇનસ, ક્લોરીન છે એ છે અધાતુ. શું છે? અધાતુ. ધાતુ અને અધાતુ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે સંયોજનો બનાવે તેને કહેવાય આયનીય સંયોજનો. હવે આ છે ધનાયન અને આ છે ઋણાયન. આ બંને વચ્ચે ખૂબ જ વધારે પડતું આકર્ષણ બળ, તેના લીધે આ બંને જોડાઈ જાય અને બને NaCl. એટલે Na અને આ જે બંધ બન્યું, આ Na પ્લસ અને Cl માઇનસ જોડાઈને આ બંધ બની જાય અને NaCl બનતું હોય. તો જે આ બંધ બને એ ખૂબ જ પ્રબળ. શા માટે પ્રબળ? કેમ કે આ ધનાયન અને ઋણાયન વચ્ચે ખૂબ જ વધારે પડતું આકર્ષણ બળ હોય, જેના લીધે આ પ્રબળ હોય. અને જે બંધ બને છે તેને કહેવામાં આવે છે આયનીય બંધ. આયનીય બંધ. બે આયનો વચ્ચે બંધ બને, ધનાયન અને ઋણાયન વચ્ચે જે બંધ બને તેથી કહેવાય તેને આયનીય બંધ. અને આયનીય બંધ જે બને તે ખૂબ જ પ્રબળ. હવે આપણે સમજીએ કે જે આયનીય સંયોજનો હોય તેના ગલન બિંદુ ઊંચાઈ શા માટે છે? તો આ જે બંધ છે તે કેવો છે? ખૂબ જ પ્રબળ છે. તેથી તે બંધને તોડવા હોય તો આપણે તેને વધારે ઉષ્મા આપવી પડશે અથવા તો તેને વધારે તાપમાન આપવું પડશે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આ મીઠું છે NaCl, તેનો આપણે ગલન બિંદુ નોંધવું હોય તો શું કરશું આપણે? તો તેને ગરમ કરશું અને તે કયા તાપમાને પીગળશે તો તે તાપમાનને શું કહેવાય છે? તેનું ગલન બિંદુ કહેવાય છે. હવે જે આયનીય સંયોજનો હોય તેની વચ્ચે તો કયો બંધ હોય? આયનીય બંધ હોય. અને આયનીય બંધ ખૂબ જ પ્રબળ હોય અને તેથી તેને તોડવા માટે વધારે તાપમાન આપવું પડે. તેથી જે મીઠું અથવા તો જે આયનીય સંયોજનો છે તેને આપણે ઓગાળવા માટે વધારે પડતું તાપમાન આપવું પડતું. અને જે તાપમાને જે આયનીય સંયોજનો જે ઓગળી જાય તો તે તાપમાનને શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. તો આપણે સીધું એ રીતે યાદ રાખી શકીએ કે આયનીય સંયોજનોમાં જે ધન આયન અને ઋણાયન હોય તેના વચ્ચે ખૂબ જ વધારે પડતું આકર્ષણ બળ હોય, જેના લીધે જે બંધ બનતો હોય તે આયનીય બંધ હોય અને આયનીય બંધ ખૂબ જ વધારે પ્રબળ હોય. અને આ બંધને આપણે તોડવા માટે જ્યારે બંધ તૂટશે ત્યારે જ તે આયનીય પદાર્થો ઓગળશે ને. તો આ બંધને તોડવા માટે એટલે કે જે આયનીય સંયોજનો છે તેને પીગાળવા માટે આપણે ખૂબ જ વધારે પડતું તાપમાન આપવું પડશે. એટલે કે ખૂબ જ જે વધુ આપણે તાપમાન આપ્યું, જે તાપમાને આયનીય સંયોજનો પીગળી ગયું તો તે તાપમાનને શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. એટલે સમજાઈ ગયું કે આયનીય સંયોજનોના ગલન બિંદુ શા માટે ઊંચા હોય? તો કે આયનીય સંયોજનોમાં આયનીય બંધ હોય તે ખૂબ જ પ્રબળ હોય અને આ બંધને તોડવા માટે વધારે તાપમાન આપવું પડે. તેથી આયનીય સંયોજનોના ગલન બિંદુ ઊંચા હોય છે. તો મેં તમને આ જે સમજાવ્યું તે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમને તમારે તેને સારી રીતે લખી દેવાનું. તો બસ આ વિડીયોમાં આટલું.
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.